જય માતાજી। આજે આપણે બનાવવાના છે ભરેલા કારેલા। તો મેં આનો એક વિડીયો પહેલાં શેર કર્યો છે, એમાં ચણાના લોટથી ભર્યા છે અને હું એ રીતથી જ કરું છું, એમાં સિંગદાણાને બધું નાખીને। પણ આજે મારા ઘરે એક મહેમાન આવ્યા છે, તો એ કે અમે ચવાણું ને ગાંઠિયા અને બધું ભરીને કરીએ છીએ, તો તમે એ રીતથી બનાવો। એટલે એમને જેવું શીખવાડ્યું છે એવા જ હું આજે કારેલા ભરીને બનાવું છું। પણ મેં ઘણા ટાઈમ પહેલાં વિડીયો મૂક્યો હતો, પણ અત્યારે હું બીજી વાર મારો મેં વિડીયો શેર કરીશ એવી રીતે બનાવીને, કેમ કે જે પણ મારી સાથે નવા જોડાયેલા છે એ લોકો જોઈ શકે। તો આ બધા જો આવી રીતે છોલી લીધા છે અને એને આપણે કાપી અને અંદરથી બધા બિયા કાઢી લઈશું। કૂણા હોય તો બધા બિયા ના નીકળે ને કોઈ રહી જાય તો ચાલે, પણ પાકી ગયેલા હોય તો બધા કાઢી લેવાના। આમાં એક બે કારેલા થોડા પાકેલા નીકળ્યા છે, તો ધીમે ધીમે આપણે બધા જ કારેલાના બિયા કાઢી લઈશું। આ રીતે હું પહેલી વાર બનાવું છું કારેલા। બાકી મારી રીત તો આખી અલગ જ છે કે ચણાના લોટને શેકીને આપણા ઘરનો જ બધો મસાલો બનાવવાનો, તલ સિંગદાણા બધું નાખીને કરું છું। તો એ બીજી વાર હું બનાવવાની જ છું થોડા દિવસમાં, તો એ હું શેર કરીશ। કેમ કે પહેલાં વિડીયોને ઘણો ટાઈમ થયો મેં બનાવે, તો ત્યાર પછી મારી સાથે ઘણા બધા નવા વ્યુઅર્સ જોડાયા છે, તો એ લોકો પણ જોઈ શકે એટલા માટે હું બીજું બનાવીશ। જો આવી રીતે અણીવાળું જે ચપ્પુ હોય ને એનાથી બધા જ બિયા કાઢી લેવાના અને તૂટી ન જાય કારેલું, એનું ધ્યાન રાખવાનું। કૂણા હોય તો તરત તૂટી જતા હોય છે, થોડુંક વધારે આપણે દબાઈને ઘસીએ ને એટલે। આવી રીતે આપણે બધા જ બિયા કાઢી લેશું। જુઓ આટલા નીકળ્યા છે બિયા। હવે આપણે આની અંદર કડવાશ ઓછી કરવા માટે મીઠું લગાવીને રહેવા દઈશું। 10 મિનિટ જેટલું રાખવાનું। આ પાકું છે તો આપણે એને સાઈડમાં કાઢી નાખીશું, એ નહીં વાપરીએ। તો મીઠું અંદર આપણે લગાવી દઈએ, એનાથી બધી જ કડવાશ નીકળી જશે। અંદર અને બહાર બંને બાજુ મીઠું ચોપડવાનું છે। પછી આપણે એને જ્યારે નીચોવશું ત્યારે જેટલું પાણી હશે કડવું એ નીકળી જશે, કડવાશ તરત ઓછી થઈ જશે મીઠાના પાણીથી। આવી રીતે બધા જ કારેલામાં મીઠું ભરી લઈએ। થોડું મીઠું બીજું લઈ અને આમાં લગાવી દઈશું। અંદર કોઈ બિયા રહી ગયા હોય તો આવી રીતે જ્યારે આપણે મીઠું લગાવીએ ત્યારે કાઢી લેવાના। હવે આને 10 મિનિટ રાખીએ ત્યાં સુધીને આપણે ચવાણું પીસી લઈએ। ચવાણું, મોરા ગાંઠિયા, તીખા ગાંઠિયા, જે પણ આપણા ઘરમાં નમકીન પડ્યું હોય ને બધું નાખી શકાય। જો દળી લીધું છે, હવે આને એક બીજી ડીશમાં લઈ લઈએ। કારેલા હું પહેલી વાર જ બનાવું છું, બધું જ કાઢી લઈશું। જોઈએ આમાંથી જેટલું પાણી નીકળ્યું એટલું કાઢી લેવાનું। થોડા કડક છે, એમાંથી પાણી નથી નીકળતું, તમે જોઈ શકો છો। બસ આવી રીતે કાઢી લેવાનું પાણી એકદમ દબાવીને। થોડુંક જ પાણી આમાંથી નીકળ્યું છે, પણ એ બધું પાણી નીકળી ગયું એટલે તમને જમતી વખતે કારેલા કડવા નહીં લાગે। જો આટલું પાણી નીકળ્યું છે। હવે એમાં આપણે જે મસાલો પીસ્યો છે એ બધો ભરી લઈશું। આપણે જો ઢીલા ભરીશું ને તો જ્યારે બાફા મૂકીશું ત્યારે એ ખુલી જાય છે। કારેલા હોય કે ગલકા હોય, કંઈ પણ હોય, ભરેલી વસ્તુ હોય એટલે એને એકદમ દાબીને જ ભરવું પડે। તો આવી રીતે આપણે બધા જ ભરી લઈએ કારેલા। અને ઢોકળિયું ગરમ કરવા મૂકી દીધું છે, તો પછી એની અંદર આપણે બાફા પણ મૂકી દઈએ। જો કારેલા મૂકી દીધા છે।
તેલ ગરમ થાય એટલે રહી જીરું નાખી અને ડુંગળી નાખી દઈએ અને એમાં શેકવા દઈશું. અને આપણે જે થોડો મસાલો વધ્યો છે એ પણ એની અંદર નાખી દેવાનો એટલે સાથે થઈ જાય. પીસી લઈએ, થોડો મિક્સ કરી લઈશું. 1-2 મિનિટ. જો સરસ શેકાઈ ગયું છે તો અંદર હવે બધા કારેલા મૂકી દઈએ. તો તૈયાર છે આપણા ભરેલા કારેલા. તો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.